તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામમાં ગતરોજ વહેલી સવારે આશરે 5:01 વાગ્યાના અરસામાં ખોરાકની શોધમાં એક ખૂંખાર દીપડો નીકળી આવ્યો હતો, જે ખૂંખાર દીપડાએ ગામના પશુપાલક ઉદયસિંહભાઈ લાખાભાઈ વડવીની 2 પાલતુ બકરીઓ પર હુમલો કરી ગામના નજીકમાં આવેલ ખેતરો તરફ ખેંચી લઈ ગયો હતો, જે દરમિયાન પશુપાલક સહિત ફળિયાના લોકોએ બૂમાબૂમ કરતા ખૂંખાર દીપડો બકરીને છોડી ખેતરમાં ભાગી ગયો હતો, જે ખૂંખાર દીપડાના હુમલાથી બંને બકરીનું મોત નીપજ્યું હતું। કુકરમુંડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખૂંખાર દીપડાનો આતંક યથાવત છે, ત્યારે પશ્ચિમ દિશામાં આવેલા ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂંખાર દીપડાઓ ખોરાકની શોધમાં મોડી રાત્રે અને વહેલી સવારમાં આંટાફેરા મારતા હોય છે। ગત દિવસોમાં ખૂંખાર દીપડાએ તુલસા ગામ ખાતે પણ પશુપાલકની 2 પાલતુ બકરીઓ ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક બકરીને ગામની જ નજીકમાં આવેલ ખેતરમાં ખેંચી લઈ જઈ મારી ખાધી હતી। ત્યારે ફરી એકવાર આવી જ ઘટના ગતરોજ મોદલા ગામેથી સામે આવી છે। ખૂંખાર દીપડા ગામમાં આવીને પશુપાલકોના પાલતુ પશુઓ પર હુમલો કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ખૂંખાર દીપડાનો ભય જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં તુલસા તેમજ મોદલા ગામ સહિત તાલુકાના ફુલવાડી, કોરાલા, કોઠીપાડા, બોરીકુવા, ચોખી આમલી સહિત ગામોમાં પશુપાલકોના પાલતુ પશુઓનો ખૂંખાર દીપડાઓએ શિકાર કરી ગયેલ હોવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે મોદલા ગામની સીમમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ખૂંખાર દીપડાને પકડી પાડવા પાંજરું મૂકવામાં આવે એવી માંગ ઉઠી છે। આજ રોજ આશરે સવારના 5:30 વાગ્યાના ગાળામાં અમારા ગામમાં એક ખૂંખાર દીપડો ઘૂસી આવ્યો હતો અને તેમણે આજે અમારા ગામમાં 2 બકરીઓ, એક નાની બકરી અને એક મોટી બકરી, 2 બકરીઓને ફાડીને ખાઈ ગયેલ છે। તો ઉદયસિંહ લાખાભાઈ વડવીના જે 2 બકરીઓ ખાઈ ગયેલ છે એ પશુપાલકનું ખૂબ જ નુકસાન થયેલી છે અને એ માટે આપ તંત્રને વિનંતી છે કે પશુપાલકને તાત્કાલિક સહાય પૂરી પાડે અને એ દીપડો જે રહેવાસી ક્ષેત્રમાં ઘૂસી આવે છે, જેથી કરીને ગામના લોકોના મનમાં પણ બીક છે કે પોતાનો જીવનો અને પોતાના જે પશુઓ છે, પાલતુ પ્રાણીઓ છે, એમનો પણ જીવ જોખમમાં મુકાયેલો છે। માટે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ખૂંખાર દીપડાને પાંજરે પૂરે, કેમ કે ગયા 2 દિવસે પણ 2 થી 3 દિવસમાં આવા કિસ્સાઓ, જેવી રીતે કે આપણા બાજુમાં તુલસા ગામ છે, તુલસા ગામમાં પણ એવો કિસ્સો થઈ ચૂકેલો છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।